તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ફરીથી મારા નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. તો બધાને જય માતાજી. તો શું કે મારી યુટ્યુબ પર બધા મજામાં? અરે મજામાં જ હોય ને, આપણા વ્લોગ જોતા બધા મજામાં જ હોય છે. તો આપણે આજે જવાનું છે અહીંથી 10 કિલોમીટરના અંતરે ડુંડાસ ગામ છે ને એક વીર વછરાજ દાદાનું મંદિર છે. તો ના જવાનું છે, તો ના જઈને તમને સંપૂર્ણ માહિતી આપો ને વીર વછરાજ દાદાના દર્શન કરાવો. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તો મિત્રો આપણે કોણ કોણ જવાનું છે હું તમને જરૂર દેખાડી દઉં. તો આપણે આ મિલનભાઈ છે, પાર્થભાઈ આવી ગયા છે ને એક આ ગાડી છે. આપણે જવાનું છે અત્યારે ડુંડાસ. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો. તો ચાલો આપણે જઈએ. તો મિત્રો આપણે ફાઇનલી હવે ડુંડાસ પહોંચી ગયા છીએ. જો અહીં આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે. અહીં છે આ ગેટ ચાલુ થાય છે. આ પેલો ગેટ છે, ઓલો બીજો ગેટ ઓલી બાજુ છે. તો ચાલો હવે અંદર જઈને તમને બધી દર્શન કરાવો. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો મિત્રો આપણે ઓલા મંદિર પાસે અહીંયા આવી ગયા છે. બીજી બાજુમાં એક મંદિર છે. ના ફોન અલાઉડ નહોતો, તમને ફોટાથી માધ્યમની તમને દર્શન કરાવી દે. તો અહીં આપણે એક મંદિરે આવી ગયા છીએ. જો બાજુમાં કાંક છે, તમને દર્શન કરાવો અંદરથી. તો મિત્રો એની બાજુમાં અડો એક હજી એક મંદિર છે, ખેતરિયા દાદાનું. ના જઈને તમને હજી દર્શન કરાવું. જો આ છે કાંક ખેતરિયા દાદાનું મંદિર. તો ચાલો તમને અંદર જઈને દર્શન કરાવો. મિત્રો તમને એક વસ્તુ દેખાડવા જઈ રહ્યો છું, એ તમે કોઈ દી નહીં જોઈ હોય. તો ચાલો હું તમને દેખાડી દઉં. જો આ છે વાય. તમે કોઈ દી જોઈ જ નહીં હોય ને. જો આ છે વાય, બહુ ઐતિહાસિક છે, બહુ જૂની વાય છે. જો મિત્રો તમે દર્શન તો કર્યા જ હશે. તો બસ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ જરૂર કોમેન્ટમાં જણાવજો. તો બસ આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી દીધો. આજનો વ્લોગ તમને ગમ્યો છે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા નહીં. મળીએ નવા વ્લોગમાં. બધાને જય માતાજી, બાય બાય.
સબસ્ક્રાઈબ કરતા જાઓ. બાય બાય.